અને ત્યારે પછી કીધું કે દેવોમાં વિષ્ણુ ભગવાન, લક્ષ્મીજી નીકળ્યા, ભગવાનને એમને પસંદ કર્યા. તો દાનવો કે અત્યાર સુધી અમારા હાથમાં બે જ વસ્તુ આવી, તમે બધા લઈ લો, હવે હવે કાંઈ નીકળે એ અમારું કે. અને નીકળી મદિરાઓ, મેં તો પીધો થોડો ને ચેડો જાજો રે, આ ઈ નીકળ્યું. અને આના ભાગમાં આવ્યું સાહેબ, વ્યસન કર્યું ને એટલે અમૃતથી વંચન રહ્યા. વ્યસનથી અલગ રહેવું સાહેબ. મદિરાનું પાન કર્યું આ બધાએ. અને પછી ધન્વંતરી ભગવાન અમૃતનો કુંભ લઈને નીકળ્યા. અને પછી દાનવો ભાગ્યા લઈને ખેંચી લીધું. દેવતાઓ વાહે દોડ્યા અને એમાંથી અમૃતના ટીપા છલકાણું આમ ભાગમ ભાગ થઈને એમાં દોડા દોડીમાં આ ધરતી ઉપર પડ્યા. હરિદ્વાર, નાસિક, ત્રંબક ને ઉજ્જૈન આજ કુંભ મેળો એટલા માટે યોજાય છે. ત્યાં અમૃતના ટીપા પડ્યા. દેવતાઓ મૂંઝાણા ને ભગવાને ત્યારે મોહિનીનો અવતાર લીધો અને કહ્યું કે આવી રીતે ઝઘડો ન કરો, અને ભાગ એનો પણ હોવો જોઈએ, અને ભાગ હું પાડી દઉં. હવે એક તો ઓલાએ શરાબ પીધેલો અને એમાં સુંદરી, પછી કંઈ બાકી રહે ખરું? ભગવાન જેથી મોહિની બનાવે તેને એના રૂપના વખાણ કરવાની જરૂર નથી. તો દેવોને દાનવોને કીધું કે તમે લાઈનમાં બેસી જાઓ, એક દેવતાઓની લાઈન, એક દાનવની લાઈન. પછી ભગવાને કીધું કે આમાંથી આછો ને પાતળો છે એ હું દેવતાને પીવડાવી દઉં અને રગડા જેવો ઘાટો તમને પીવડાવું. અમુક માણસને બધી ઘાટી વસ્તુ બહુ એમ, છાશ ઘાટી જોઈ, ચા પણ ઘાટી જોઈ. સવારમાં ઘાટી ચા ન મળે તો મૂડ ન રહે. આ બુદ્ધિના બારદાન હતા. પીધો તો ખબર ન પડી કે ભાઈ છાશ ને દૂધ જાડા પાતળા હોય, પણ અમૃત કાંઈ થોડા જાડા પાતળા હોય. ભગવાને દેવતાઓને અમૃતની વહેંચણી શરૂ કરી, પણ રાહુને ખબર પડી ગઈ કે દાળમાં કાળું નથી, આખી દાળ કાળી છે આ. એટલે રાહુ સૂર્ય અને ચંદ્રની વચ્ચે બેસી ગયો દેવતાનું રૂપ લઈને. હવે પંક્તિ ભેદ તો થાય નહીં, એટલે ભગવાને એને પીવડાવ્યું ખરું, પણ પેટમાં જાયથી પહેલાં કે એના મસ્તક ધડથી અલગ કર્યું, પણ તોય પેટમાં ટીપા વયા ગયા ને બે ધડ અને માથું તમે જોવો ને તો બે હામું થઈ ગયું. એટલે રાહુ અને કેતુ આજ દેવતાની યોનિમાં એને નવગ્રહ દેવતામાં રાહુ અને કેતુ છે અને નડવાનું કામ કરે છે. સૂર્ય અને ચંદ્ર ભક્તિ જ્યારે કરી, પુરુષ કરે, સ્ત્રી કરે. પુરુષ સૂર્ય પ્રધાન છે, બેનો ચંદ્ર પ્રધાન છે. આ રાહુ નડે, ન કરવા દે. અને રાહુ નડતો હોય એને જાપે કરાવવા પડે. તો રાહુ જ્યારે ટુકડા થયા ને પછી તો ખબર પડી ગઈ એ કે આ કોઈ મોહિની નથી, આ તો વિષ્ણુ છે ને આપણને છેતરી ગયો. દેવાસુર સંગ્રામમાં બધા જ અસુરો મૃત્યુ પામ્યા. દેવતાઓને અમૃત પીવડાવી અમર બનાવ્યા, પણ દાનવોના ગુરુ શુક્રાચાર્યએ મૃત સંજીવની વિદ્યાથી સજીવન કર્યા. બલિરાજાના ચરણોમાં વંદન કરીને કહ્યું કે આજ ભગવાન છેતરી ગયા. શુક્રાચાર્ય કે તું બલિ ચિંતા ન કર, જો તું 100 યજ્ઞ પરિપૂર્ણ અશ્વમેઘ કરીશ ને તો કાયમના માટે તું સ્વર્ગનો અધિપતિ બની જઈશ. તને હરાવવાની તાકાત ભગવાનની એ નથી, કપટથી એ નહીં થઈ શકે. એક પછી એક યજ્ઞ અને 100મો ચાલુ થાય ત્યારે ફરીને દેવતાઓ મૂંઝાણા અને ભગવાનના શરણોમાં ગયા કે હવે આ પૂરો ન થવો જોઈએ. અને ત્યારે ભગવાન પણ દેવતાઓને આશ્વાસન આપ્યું છે અને કહ્યું છે કે હું તમારો ભાઈ બનીશ. આ બાજુ કશ્યપ નારાયણ ભગવાનને પણ પ્રેરણા કરી કે પત્ની અદિતિ માતા પયોવ્રત કરે. પયોવ્રત કરતા ભગવાને
શ્રવણ નક્ષત્ર ભાદરવા સુદ એકાદશીના દિવસે ભગવાને અવતાર ધારણ કર્યો. વામન નારાયણનો બોલીએ વામન નારાયણ ભગવાન. ભગવાન વામન બનીને બલિના યજ્ઞમાં આવ્યા છે અને બલિરાજાએ જ્યાં ભગવાનને જોયા છે બાલ રૂપ વામન એટલે ઠીંગણો બાંઠિયો. પણ ભગવાન જેથી બટુક બ્રાહ્મણ બનીને આવ્યા હોય ત્યારે એ મૂર્તિનું તેજ કેટલું હોય છે. બલિને એમ થઈ ગયું કે આ તો તમામ જે ભારતના ઋષિઓ છે ને એનું તેજ ભેગું થઈ અને આ એક મૂર્તિમાં આવ્યું હોય એવું લાગે છે. બલિરાજાએ કહ્યું કે આજ હું ધન્ય થઈ ગયો. બટુક બ્રાહ્મણ આજ બધાને હું બધું આપું છું. એના જેવો દાની કોઈ થયો નથી ને થશે નહીં હો બલિ જેવો. તો ભગવાન વામનના રૂપમાં કહે છે કે બલિ હું માગું એ તું મને આપીશ એવો ભરોસો મને નથી. અસુર છો, પેલા સંકલ્પબદ્ધ વચન આપ, હું તને વચન બાંધું. ગુરુને બોલાવ્યા શુક્રાચાર્યને કે મને સંકલ્પ મુકાવો, આ બ્રાહ્મણ માગશે હું આપીશ. શુક્રાચાર્ય વિચારમાં પડ્યા ને જોયું સમાધિમાં, ખબર પડી કે આ કોઈ સામાન્ય બટુક બ્રાહ્મણ નથી, આ સાક્ષાત ભગવાન વિષ્ણુ છે. ભલે આ કોઈ સામાન્ય બ્રાહ્મણ નથી, આ વિષ્ણુ છે, તને ક્ષેત્રમાં આવ્યો છે અને એ તને એવા કાવા દાવામાં હલવાડી દેશે કે એ જે માગશે ને એ તારી પાસે દેવાની તાકાત નહીં રહે. હો વિષ્ણુ વામન થઈ પછી હમણાં આવા તો દે પછી કરી. હું ભૂલી ગયો પાછો ક્યાં હતો. હા, યાદ કરવું પડશે. સારું ટ્રેક બદલાઈ ગયો. હું કહું ત્યારે ગાજો, મને ખબર છે કે આ પ્રસંગે આવે જ, પણ થોડુંક પ્રવચન મારું પૂરું થાય અવિવેક થાય તો માફ કરજો. બહુ સરસ સંગીત મને મળ્યું છે આ પહેલી વાર એવું. બહુ કથા 552મી કથા છે આ. 51મી હમણાં મલ્લિકાર્જુન કરી, પણ સરસ સંગીત મળ્યું. ક્યાં હતા આપણે ભાઈ, તમને યાદ છે કોઈને? શાસ્ત્રીજીને છે જનકભાઈ ક્યાં? બલિરાજા. હા, શુક્રાચાર્યએ કીધું કે રેવા દે, આ તારી પેઢીનું તો વિચાર ને, તારે દેવું એટલું દે, પણ એ માગે એ પ્રમાણે રેવા દેજે. આ વિષ્ણુ છે, આને કપટ કરતા આવડે. પણ બલિરાજાએ કીધું કે ગુરુદેવ હવે જો એ સામાન્ય બ્રાહ્મણ ન હોય અને જગતનો માલી ભિખારી બનીને જો આવ્યો હોય ને તો મારે હવે પાછી પાની તો નથી જ કરવી. વચનની કિંમત અસુરે પણ નિભાવી છે. માતા પિતાને ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરાય શાસ્ત્ર કહે છે. રાજ બલિરાજાએ ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું, ઝઘડો થયો. શુક્રાચાર્ય કે તો તું મારો શિષ્ય નહીં અને હું તારો ગુરુ નહીં, મારે નથી સંકલ્પ મુકાવો, તને જા. તો ભગવાન કહે છે કે હું કાશીએ ભણીને જ આવ્યો છું, હું સંકલ્પ કરાવું. જાડીજી લઈને સંકલ્પ, તો હજી પણ શુક્રાચાર્યને યજમાનનું હિત કરવું હતું તો જાડીજીના છિદ્રમાં છુપાઈ ગયા, પાણી ન પડવા દે. પણ આ તો જગતનો માલિક છે. હાથમાં દર્ભની સળી લઈને એક જ્યાં મારીને આંખ ફોડી નાખી, અને આજે પણ એક જ આંખ છે. પણ બલિરાજાના ત્યારે ભગવાને વખાણ કર્યા છો. કુલોચિતમ ધર્મ યશસ્વ બલિ, કુલોચિતમ ધર્મ યશસ્વ. ધન્ય છે તારો વડદાદો કોણ? હિણાક્ષ. તારો દાદો પ્રહલાદ અને તારો પિતા વિરોચન. ભક્ત બલવાન અને દાની એવા આ કુળનું તું ફળ છું, ધન્ય છે તને. અને બલિરાજાના વખાણ કર્યા. સાહેબ, ક્યારેય કોઈની પાસેથી કંઈ મેળવવું હોય ને તો બળજબરી નહીં. આ મારો હક છે, આ મને આપી દો,
નહીં, ક્યારે પણ તમારા અધિકારને માટે યુદ્ધ ન કરો, લાયક બનો. અધિકાર માટે લડશો તો મળશે, પણ એમાં બે પાંદડે કોઈ દી નહીં થાવ. માણસ અધિકાર સતાવીને લઈ લે એ બે પાંદડે ન થાય, પણ સહજ મળી જાય ને સાહેબ, એમાં બે પાંદડે થઈ જવાય. ઘણા ફરિયાદ કરતા હોય કે આટલી આટલી કમાણી છે, પણ વરહના અંતે જીરો જ બેલેન્સ હોય. તો એનું કારણ છે કે કાંઈક થોડી અનીતિ ને કાંઈક થોડોક અધર્મ છે. એટલે બલિરાજાએ આપણે પણ બીજાના વખાણ કરો સાહેબ. હું તમે કોઈના વખાણ કરશું તો કોઈ તમારી મારી હારે નફરત કરશે ખરા? કોઈ ન કરે સાહેબ. વખાણ બધાને ગમે છે. ભેંસને ખાણ અને માણાને વખાણ આપો એટલે રાજીના રેડ થઈ જાય. ભેંસને આગળ ખાણ મૂકી દો ને મારકણી હોય તોય દોવા દઈ દઈએ, અને માણાને વખાણ કરો. અરે ભાઈ ભાઈ તમારી વાત થાય. અરે તો ભાગ્ય જેનું હોય કે તમારા જેવા મિત્ર મળે. અરે પત્ની હોય તો પત્ની ગમે એવી હોય તો એના વખાણ કરો. અરે મારી ઘરવાળી જેવી તો દુનિયામાં મિસ વર્લ્ડ પણ નહીં, ઝાંખી પડી જાય. પછી જો એ તમારી પત્નીનો તમારા માટે પ્રેમનો કેવો ઉભરો આવે, આમ છાતી ગજગજ પડી જાય. હા હા મારી પાસે મિસ વર્લ્ડ પણ ઝાંખી. હા પછી ભલે ને જે હોય તે વાસ્તવિકમાં પણ વખાણ કરો સાહેબ બસ. અને એમાં સ્થૂળ રૂપમાં ક્યાં મારું ને તમારું કંઈ જવાનું છે? બસ બધાના વખાણ કરો, મીઠી વાણી. આપણા ઘરે કોઈ આવે ને એને કદાચ ભોજનમાં કંસાર ન આપો તો ચાલે, પણ મીઠી વાણીનો પ્રયોગ કરો ને તો સામે વાળો પલળી જાય સાહેબ. એટલે બહુ શબ્દો જે છે મીઠાશ શબ્દની છે, વાણીની મીઠાશ. એટલે તો આપણે ત્યાં એક સૂત્ર છે કે ચડે ને પડે માનવી જીભ વડે. ચડતી જીવનમાં કરવી હોય તો પણ બસ જીભનો પ્રયોગ એવો કરો, મીઠો, મીઠી વાણી. ને જો ખરાબ વાણી બોલશું, કર્કશ વાણી, તો પડતી જ થવાની છે. એટલે જીવનમાં ચડતી કરવી હોય તો ઈશ્વરે આપેલી આપણી જીભ જે છે એને જીહવા બનાવો. ભગવાને વખાણ કર્યા અને બલિરાજા પાસે ભગવાને સંકલ્પ મુકાવ્યો. અને પછી ભગવાન વામનમાંથી વિરાટ થયા. 2 ડગલામાં સર્વસ્વ લઈ લીધું. બલિ લાવ, તારું વચન પૂરું કર. 3જું ડગલું ત્યારે બલિએ કીધું કે આ શરીર પંચમહાભૂતનું છે અને આ શરીરમાં પણ એક પૃથ્વી તત્વ છે. મારા માથા ઉપર પગ મૂકો. અને ભગવાને વામનજીએ વિરાટ થઈ બલિના મસ્તક ઉપર પગ મૂકીને એને સુતલ પાતાલમાં મૂકી દીધો છે. ભગવાને બલિ ઉપર પ્રસન્ન થઈને માંગવાનું કીધું કે ધન્ય છે તારી ભક્તિને. અને વચનની કિંમત સાહેબ, વચન અને વિવેક આ 2 વસ્તુ મોટા સદગુણ છે તમારા અને મારા જીવનમાં. અને એટલે ગામડાના ભણબાએ પણ શાસ્ત્રની વાતને સરળતાથી સમજાવી કે વચન વિવેકી જે નર નારી પાનભાઈ એને બ્રહ્માદિક લાગે પાય. ભગવાને માંગવાનું બલિ કે હવે શું માંગુ? ન્યોછાવર કરી દીધું બધું. તન મન ધન સમર્પણ કર્યું. તો તન મન ધનને સમર્પણ કરનારો કોણ? એ તો બારો રહ્યો ને. આપણે કેમ કહીએ કે તન મન ધન સમર્પણ કર્યું, તો પછી બાર કોણ રહ્યું? આત્મા સ્વરૂપ. એ તો બાર જ છે ને સાહેબ. તો આત્મસમર્પણ છે. આ આત્માએ આ બધું સમર્પણ કર્યું છે. બલિ કે છે આપવું હોય ને તો બસ મારી સામે રહ્યો, અજાણ્યો એ રહ્યો છે આ વિસ્તારમાં હું, એટલે હવે તમારે જ મારી રક્ષા કરવાની. મારી સામે ઊભા રહ્યો, આંખ મારી ઉઘડે ત્યારે તમે મારી સામે હોવા જોઈ લ્યો. હવે આની આંખ ક્યારે ખુલે એનું કોઈ ટાઈમ ટેબલ એને આપેલું ખરું નહીં. 24 કલાક ભગવાનને બલિની સામે રહેવું પડ્યું છે, ચોકીદાર બનીને રહેવું પડ્યું છે. આ છે વચનની કિંમત,
આ છે સમર્પણની કિંમત સાહેબ. બલિએ આપવામાં પાછી પાની ન કરી એમ ઈશ્વરના ધર્મના કાર્યમાં જેથી હું ને તમે પણ પાછી પાની નહીં કરીએ ને તેથી ઈશ્વર આપણને પણ એટલું બધું આપશે, કારણ કે એ 1000 હાથવાળો છે. બલિ ચિરંજીવી બનાવી દીધા છે ભગવાને. બોલો, સપ્ત ચિરંજીવીઓ વ્યાસ, કૃપાચાર્ય, અશ્વત્થામા, હનુમાનજી, વિભીષણ, આ બધા ચિરંજીવી છે. એમાં બલિને ચિરંજીવી પદ આપ્યું અને દરેક શ્રાવણી મન્વંતરમાં બલિ ઇન્દ્ર બને છે. અને આજે બલિ શબ્દ અમર થઈ ગયો. દાનની આગળ બલિ શબ્દ અમર થયો. બોલો, બલિદાન. અરે ભાઈ, ફલાણા ભાઈનું બલિદાન એટલે કેવું પડે. સામાજિક ક્ષેત્ર હોય, રાજકીય ક્ષેત્ર હોય, યુદ્ધનું ક્ષેત્ર હોય, એમાં જેનું સમર્પણ છે એને બલિદાન શબ્દથી નવાજ. લોભ ન કરો. બલિએ લોભ ન કર્યો, બધું આપી દીધું. કામ, ક્રોધ અને લોભને કેમ મરાય? દેવતાઓમાં કામની વાસના વધારે છે. અને જો દેવતાઓ, પ્રહલાદ આવું કહે છે બધાને શિષ્યોને કે દેવતાઓમાં કામ વધારે છે, તો કામની જગ્યાએ ઇન્દ્રિયનું દમન કરે તો કામ મરે. દાનવોમાં ક્રોધ વધારે છે અને હૃદયમાં દયાનો ભાવ રાખે તો ક્રોધ મરે. અને મનુષ્ય જીવ મિશ્ર જે છે બધા, એ લોભ બહુ કરે તો દાન કરે તો લોભ મરે. દાનથી લોભ મરે, ઇન્દ્રિયના દમનથી કામ મરે, અને દયાના ભાવ રાખવાથી ક્રોધ મરે. કામ, ક્રોધ અને લોભને નરકના દ્વાર કીધા છે. નરકમાં ન જવું હોય તો આ 3 વસ્તુથી દૂર રહેજો. એ દરવાજા તરફ ક્યારે ચાલવાનો પણ વિચાર ન કરતા. પછી તો આ બાજુ લક્ષ્મીજી વિચારમાં પડી ગયા, અને એ આવ્યા. ખબર પડી કે મારા પતિને આણે બાંધ્યા છે. લક્ષ્મીજી આવ્યા, બલિરાજાએ વંદન પ્રણામ કર્યા અને પછી માગણી કરી કે અમારા ઘરવાળા છે એ મને પાછા આપો. બલિરાજા કે નહીં, એ તો મારું સર્વસ્વ છે, એને હું ન છોડું. કે હવે છોડું? લાગી છૂટે ના અબ તો સનમ, ચાહે જાએ દિયા તેરી કસમ, લાગી છૂટે ના. હવે ન છૂટે. બલિરાજા કે હવે છોડો નહીં. જબ સે લડી હે તુજસે નિગાહ, તડપ રહા દિલ. હવે તડપતો તો હવે તો હું ન મૂકું. લક્ષ્મીજી કે પણ એ મારું સર્વસ્વ છે, એના વગર મારે આ વૈકુંઠ પણ નકામું. અને પછી કે તમે મને બેન કહીને બોલાવી. અને એ દિવસ પાછો શ્રાવણ શુદ્ધ પૂનમ રક્ષાબંધનનો હતો. બલિરાજાને રાખડી બાંધી અને પછી કે ભાઈએ બેનને આપવું જોઈએ. એટલે લક્ષ્મીજીને કીધું કે માગો, બસ મને આ મારા ઘરવાળા આપી દે. અને ત્યારે બીજી વખત પણ વચનની કિંમત બેનને કાપડામાં વિષ્ણુ ભગવાન પાછા આપ્યા. તો બલિ જેવો કોઈ આ જગતમાં મહાન નથી સાહેબ. ઈશ્વરને પ્રેમ કરવો એ પ્રેમનો સાગર છે. તેથી આપણી બધી કોઈ એમ કે હવે આ તો બધું ઠીક છે, હવે આવી રીતે આમ નામ કરીએ તો પછી અમારે કમાવું શું, ખાવું શું, અમારે કોણ કરે? ઘણા આવું કે. પણ સાહેબ, જેને જેણે ભગવાન ઉપર ભરોસો રાખી અને એનો સમય સંપત્તિ ઈશ્વરને આપીને એના કામ ભગવાન કરી ગયા છે. તમે એમ કહેતા હો કે ઘરના કોણ, મારો બાપ કરે? અરે મારો બાપ 1 વાર નહીં 52 વાર આવ્યો નરસિંહના કામ કરવા. બોલો, મીરાબાઈના ઝેર પીરવા કોણ આવ્યું? કર્માબાઈનો ખીચડો ખાવા કોણ આવ્યું? વિદુરની ભાજી ખાવા કોણ આવ્યું? અરે ભગવાન આવે છે. પ્રેમના ભાવથી બોલાવો, અંતરના નાદથી, તો આવે જ છે ભગવાન. એવું નથી કે આ ભજન કરીએ એટલે કાંઈ ઘર સંસાર કેમ. અરે ચાલ્યો છે સાહેબ, અને આજે પણ ઘણાનો ચાલે છે. ભરોસો એમાં રાખો તો એને જવાબદારી લીધી છે. અનન્યાન ચિંત્યંતો માં યજના પર્યુપાસતે તેસામ નિત્યયુક્તાભિનામ યોગક્ષેમમ વહામ્યહમ. મારા પ્રભુનું વચન છે સાહેબ મને ને તમને, કે
કે અનન્ય ભાવથી તું એકવાર મારું ચિંતન કર, તારા યોગક્ષેમનું હું વહન કરીશ. ન પડવા દે ક્યારેય, કોઈ પણ જાતની કમી ન રહેવા દે. બલિરાજાનું ચરિત્ર જે હતું એનું વર્ણન કર્યું. અને સત્યવ્રત રાજાની કથા હતી. ભગવાને મત્સ્ય અવતાર ધારણ કર્યો હતો અને એ વખતે સત્યવ્રત રાજાએ પણ સમર્પણ છેલ્લે કર્યું કે હવે હું તમને ક્યાં મૂકું. મોટા સાગરમાં લઈ ગયા અને એમાંય જ્યારે વિરાટ થયા ત્યારે શરણાગતિ કરી ને ભગવાને મત્સ્ય અવતાર બનીને એનો ઉદ્ધાર કર્યો છે. મત્સ્ય અવતારની કથાની સાથે ત્યાં અષ્ટમ સ્કંદને વિરામ આપીને નવમ સ્કંદની જે કથા છે એમાં ભગવાન વેદવ્યાસજીએ જે વર્ણન કર્યું છે, સુખદેવજી ભગવાન હવે રાજા પરીક્ષિતને એ કથા સંભળાવે છે કે જે સૂર્યવંશની અંદર મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્રનું જે પ્રાગટ થયું છે. સુતામ માનવ વંશ પાછું નેન પરંતપ ન શક્ય દે વિસ્તરતો વક્તુ વર્ષતે. પરીક્ષિત સૂર્યવંશ એટલો બધો મોટો છે કે એના માટે બહુ સમય જાય, પણ હું સંક્ષેપમાં ભાગવત માત્ર 2 જ અધ્યાયમાં ભગવાન વનગમન કરે છે ત્યાંથી પ્રારંભ થયો છે. અને વળી એવું નથી, રાજન તમે રામકથા બહુ સાંભળી છે, રામનું ચરિત્ર બહુ સાંભળ્યું છે, એટલે હું સંક્ષેપ કરીશ. તો ભગવાન નારાયણની નાભીની અંદરથી બ્રહ્માજીના મનથી મરીચીના કલા નામની કાનિયા સાથે લગ્ન થતા કશ્યપ નામના ઋષિ થયા. અને કશ્યપને અદિતિ નામના પત્નીથી વિવસ્વાન નામના સૂર્ય થયા. એ વિવસ્વાન નામના સૂર્યથી સંજ્ઞા થયા કે જે શ્રાદ્ધદેવને પ્રણાવેલા. અને શ્રાદ્ધદેવને શ્રદ્ધા નામની કન્યાથી 10 પુત્ર થયેલા. એ 10 પુત્રમાં કવિ સૌથી નાના ધર્મને સમર્પિત થયા. વિષયોથી રહિત રહ્યા, નિષ્પૃહી જીવન જીવું. કુરુષ, દુષ્ટક, નૃગ, નરિષ્યન કે જેના વંશમાં મરુત દેવતાઓ થયા હતા. મરુતનો દમનો રાજવર્ધન અને આગળ જતા 3 બિંદુ થયા. અને 3 બિંદુની જે કન્યા હતી ઈડાવીડા, જે વિશ્રવાને પ્રણાવેલી, અને ત્યાં કુબેર ભંડારીનો જન્મ થયેલો. સરિયાતી નામના રાજા એની પુત્રી સુકન્યાએ રાફડો હતો, એમાં ચમકતા પદાર્થ જોઈ માટીનો બાવળનો કાંટો ભરાવતા લોહી નીકળ્યું. એ જ વખતે બધાને મુંજારો થવા લાગ્યો. માટી હટાવતા ચવન ઋષિ નીકળ્યા. અને આવા રાજા કોણ હશે કે પોતાની દીકરી અપરાધ કરે તો એને પણ સજા આપી. હવે આ ઋષિની પત્ની બનીને એની જીવનભરની લાકડી તું બન. અને પછી તો આગળ જતા ચવન ઋષિએ અશ્વિની કુમારોને ભાગ આપતા એમને દૃષ્ટિ મળી. અને સુકન્યાએ પણ એવા પતિનો પણ સ્વીકાર કર્યો અને સેવા તન્મન ધનથી કરી. અને એના વંશની અંદર આગળ કુકમી નામના રાજા થયા, જેની કન્યા રેવતી બલરામજીને પરણાવેલા. એક પુત્ર નભગ છે, એ નભગના નાભાગ થયા. અને જેના ચરિત્રનું વર્ણન વિસ્તારથી થયું. 4 ભાઈઓમાં નાભાગ નાના. વિદ્યા અભ્યાસમાંથી 3 મોટા ભાઈઓ આવ્યા પછી એના લગ્ન થયા. લગ્ન થયા પછી જ આમ તો ડખો ઘરમાં થાય છે. પાત્ર એવું આવી જાય એટલે પછી આમ લીલી વાળી હોય, હંપીને રહેતા હોય, પણ કોઈ સંસ્કાર વગરનું પાત્ર ઘરમાં આવે એટલે જુદા થવાનું કે સંપત્તિના ભાગ પાડવાનું કે. તો આ 3 ભાઈઓએ ભાગ પાડી લીધા સંપત્તિના. નાનો ભાઈ છે, ભણે છે, એના હાટું કાંઈ રાખ્યું નહીં. એ ભણીને આવ્યા તો બધા ભાગ પાડ, બધા જોતા જુદા થઈ ગયા. તો મારા ભાગમાં, તો કે તારા ભાગમાં બાન બાપુજી છે તે આર્યા. લાખ વંદન કરવા પડે ના ભાગને. એને હરખ આવી ગયો કે આમાં તો બધા ભાઈઓનો ખરેખર ભાગ હિસ્સો હોવો જોઈએ, બધાએ સેવા કરવી જોઈએ, પણ મને એકલાને મા બાપની સેવા કરવાનો અવસર મળ્યો. ધન ઘડી તેને ભાગે છે.
ના ભાગે મા બાપની સેવા તનમન ધનથી કરી સાહેબ, એક સ્વાર્થ વગર. આજના સંતાનો મા બાપને રાખશે પણ સ્વાર્થ એ હોય કે એની સંપત્તિમાં ભાગ મળશે. બાકી હમણાં ખબર પડે કે બાપા દેણું કર્યું છે માથે, લેવાની વાત જવા દો, એ મર્યા પછી એનું દેણું આપણે ચૂકવવું પડશે, તો પછી ન્યા સ્વાર્થની સગાઈ આવી જાય. પણ નિષ્કામ ભાવે મા બાપની સેવા કરો સાહેબ. પહેલા ભગવાન તમારા ને મારા હોય તો મા છે, માતૃદેવો ભવ. બીજા ભગવાન પિતા છે. જેને હયાત છે ને, હું તો કહું સેવા કરી લેજો. મા બાપના ઋણમાંથી આપણે આપણા અંગની ચામડીમાંથી કદાચ મોજડી ચંપલ પહેરાવીને એને આપો ને તો એ ઋણમાંથી મુક્ત ન થવાય. મા બાપ જેમ નાના આપણે હતા ને સાહેબ, 5 વર્ષ સુધીના આપણે ન થયા ને ત્યાં સુધી આપણા મા બાપે કેવું ધ્યાન રાખ્યું છે. બાપ પણ ખરા, એની ભૂમિકા છે. આપણે માંદા પડીને તો મા પણ કાંઈ ખાય નહીં. આપણને રડીએ કાંઈ ને કાંઈ, પેટમાં દુઃખ કાંઈ તો મા રડે છે સાહેબ. આપણું ધ્યાન એવું રાખે છે, આપણા હાથમાં કાંઈ પકડીને ખાઈ ન જાય, ચપ્પુ ન પકડી લઈ, આગમાં ન જતા જાય, પાણીની ટાંકીમાં ન પડી જાય. 5 વર્ષ સુધી એ ધ્યાન રાખે સાહેબ. હું તો એમ કહું કે જિંદગીના આપણા મા બાપના છેલ્લા 5 વર્ષ હોય ને ત્યારે એને બાળક બનીને એની સેવા કરો ને તો જીવન સફળ થઈ જાય ભાઈ. છેલ્લા 5 વર્ષ જ જરૂર પડશે એને, અને એ 5 વર્ષ બાળક છે એ આપણે એમ સમજીને સેવા કરો. આપણને ચાલતા નહોતું આવડતું તો બાબા ગાડી આપણને લાવી આપી હતી. એની જિંદગીના છેલ્લા 5 વર્ષ આપણે એની લાકડી બનજો સાહેબ. બસ એની આંતરડીને નહીં દુભાવો ને. અને મા બાપને છેલ્લા શ્વાસ સુધી જે સંતાનો હંમેશા આજ્ઞાનું પાલન કરે, પાણી માગે તો દૂધ આપે, હાથે કામ પડતા મૂકીને ખબર પડે કે બા બાપુજીની તબિયત સારી નથી તો કે તેલ લેવા ગયું બધું. અરે ખોટ જાય. મા બાપ ન હોય ને તેથી ખોટ જાય સાહેબ. આવા મા બાપ જેથી દેહ ત્યાગ છે ને સાહેબ, તેથી એની આંતરડી મને તમને એટલી દુઆઓ દેશે, અને મા બાપને મોક્ષ મળી જાય, શાંતિ મળી જાય. આજ્ઞાનકારી સંતાનો જે મા બાપને મળે છે ને, એ મા બાપને કદાચ શ્રાદ્ધ ન કરો તો પણ એને મોક્ષ મળી જતો હોય છે. એટલે મા બાપની સેવા બસ. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહીં. મા બાપના કેટલા અનંત ઉપકાર છે. કાઢી મુખેથી કોળીઓ દઈ મોંમાં મોટા કર્યા, એ અમૃતના દેનારના પાષાણ બનીને ચૂંદશો. પિતાની ભૂમિકા પણ સાહેબ એટલી મહાન જ છે. પિતા કમ નથી, આખા ઘરનો મોભી બાપ છે સાહેબ. માની મમતા એનો કોઈ શબ્દ આપણી પાસે ભલે ન હોય, પણ પિતાની ભૂમિકા પણ એટલી જ મહાન છે સાહેબ. છોકરાઓને ભણાવવા માટે થઈ અને એક બાપ શું કરતો એ મને ખબર છે. ઘરનું પૂરું કરવા ઓવર ટાઈમ કરીને એક બાપની ભૂમિકા એટલી મહાન છે. પણ એ ક્યાંય જાહેરમાં રડી નથી શકતો સાહેબ, એટલે ખૂણામાં રડી લેતો હોય છે. પોતાના ઘરની કદાચ સોનું હોય, ઘરેણું જમીન હોય, એ વેચીને પણ સંતાનો માટે થઈને એક બાપ બધું કરતો હોય છે. માથે દેણું કરશે, સંતાને ભણાવી ગણાવીને અને પગભર કરાવે છે સાહેબ. તો પિતાની ભૂમિકા એ બહુ મહાન છે. મા બાપની સેવાનો અહીંયા મહિમા નાભાગે ગાયો છે. અને એમ કહેવાય છે કે એને
દેવતાઓ યજ્ઞ કરતા હતા. એ યજ્ઞની અંદર એના પિતાએ કીધું કે છઠ્ઠે દિવસે પુરોહિતો ભૂલ કરશે ત્યારે આ શ્લોક તું ગાજે, તને ઘણું એમાંથી દ્રવ્ય મળશે. તો યજ્ઞની અંદર પુષ્કળ દ્રવ્ય મળ્યું. મહાદેવ કે મારો હક છે, તો કે તમારો હક હોય તો તમે લઈ જાઓ. આ ભાવના છે. મળે છે એ મારું નથી, બીજાનું છે, તો પ્રેમથી લઈ જાઓ. મહાદેવ રાજી થઈ ગયા કે તારા જેવો કોણ દયાળુ હોય, હવે આજથી તારું મારે શું કરવું, મારે તો ભભૂતના ઢગલામાં. અને મહાદેવને તો શું જરૂર પડે સાહેબ, આખી દુનિયાની સંપત્તિ ભેગી કરો, અરે ત્રિલોકની સંપત્તિ ભેગી કરો તોય ઓછી પડી જાય, કારણ કે ભભૂતના ઢગલા છે. અને એની તો એક ભભૂત ચપટી ભભૂત મેં હે કુબેર કા ખજાના સાહેબ. મહાદેવની પાસે છે એ તો જગતમાં કોઈ પાસે નથી. આ તો ચપટી ભભૂતમાં જો આટલું હોય તો નાભાગ એટલા બધા મહાન બિના, એના ઘરના નળિયા પણ સોનાના હતા સાહેબ. એ નાભાગના અંબરીશ થયા. અંબરીશનું ચરિત્રમાં એકાદશીનો ખૂબ મહિમા છે. એકાદશીનું વ્રત એક દિવસનું નથી, 3 દિવસનું છે. દસમના દિવસે સાંજે કાંઈ જમાય નહીં, એકટાણું કરાય. એકાદશીને દિવસે આખો દિવસ દૂધ અને ફળ સિવાય કાંઈ લેવાય નહીં. દૂધ અને ફળ જ લેવાય, હો, ફલાહાર છે. અને 12ના દિવસે બપોરે 12 વાગે પારણું કરો, આનું નામ એકાદશી. ઘણા તો એમ કે કાલે એકાદશી છે તો દસમને દે સાંજે હુંડલો ખાઈ લ્યો એટલે કાંઈ વાંધો ન આવે. આમાં એડવાન્સ બુકિંગ ન હાલે. અને પાછું એકાદશી નથી હોતી, આપણી 11સ જ છે. સવારમાં બટેકાની વેફર હોય ને કાતરી હોય ને એ ચારે નાસ્તામાં આવે. અને બપોરે તો તમે જો રોજ જમતા હોય એના કરતાંય 11 પ્રકારના રાજગોટનો શીરો હોય, પૂરી હોય, પેંડા હોય, બરફી હોય, પાછા ફળ તો હોય જ એમ, એ તો ખરા જ. સફરજન ને કેળા ને હુંડલો ખાય અને કે અમારે 11સ, એ 11સથી વ્રજ સુખ ન મળે. ધન એકાદશી કરીએ તો વ્રજ સુખ મળે, પણ ક્યારે મળે? સાચા અર્થમાં એકાદશી કરી હોય તો. અંબરીશ મહારાજ કરતા આવી રીતે એકાદશી. અને ભગવાનની ભક્તિ એવી કરે છે કે પોતાના ભગવાનનો, ઠાકોરજીનો રૂમમાં કોઈને જવા ન દે, પોતે સફાઈ કરે, વાળે. અને રોજ ભોગ આવે ને લગાવે ને, એમાં એક દિવસ ભોગ લગાવ્યો અને પ્રસાદ લેતા કાંકરી આવી તો કે આ બધા બેદરકાર છે. હવેથી ભોગ હું મારી હાથે બનાવીશ, સામગ્રીને પહેલાં હું સાફ કરીશ. તો ભગવાનને ધરવા માટેની સામગ્રી પણ પોતે સાફસૂફ કરે, બનાવીને ભગવાનને ધરે છે. ભક્તિ આને કરી કહેવાય. અવધના સમ્રાટ હોવા છતાં પણ નાવાના કોઈ જુદા ઘાટ નહીં એમના શાસનમાં. એકવાર અંબરીશ મહારાજ પરોળીએ સ્નાન કરવા ગયા, બરોબર બન્યું એવું કે નગરની એક સાસુ વહુને ઝઘડો થયો. એટલે પહેલાં સાસુના જોર હતા અને હવે બદલાઈ ગયો છે. એમાં સાસુએ એની વહુને ધમકાવી, કંઈક વાંકમાં આવી છે અને મારી દે. સવારમાં એને લુગડા ધોવા મોકલી. શરીરમાં સ્નાન કરતી હતી, ધોધવા જેવી હતી, ખારી એટલી બધી હતી. લુગડા ધોવે ને તો લુગડામાં દાજ કાઢે, ધોકા ભૂરું મારે. એમાં અંબરીશ મહારાજ ત્યાં સ્નાન કરતા હતા. ત્યાં સ્નાન કરતા હતા, હરિઓમ ગંગે યમુને. એમાં છાંટા ઉડ્યા. એને છાંટા ઉડ્યા ને તો ઓલી કે એ ભગતનો દીકરો ન જોયો હોય તો છેટો ના, તારા દોહા છાંટા ઉડે છે કે. એને ખબર નથી કે આ રાજા છે અને ક્રોધમાં હતી. અંબરીશ મહારાજ તરત જ મહેલમાં જઈ અને સિપાહીઓને મોકલાવ, જાઓ એ દીકરીને લઈ આવો. અને દીકરીને લઈ ગયા. કાલ મહારાજે બોલાવે, અહીંયા હમણાં સ્નાન કરતા હતા. અને ઓલી તો પગમાં ધ્રુજવા માંડી. અરે રાજાને મેં ન કહેવાના શબ્દ અપમાન કરી નાખ્યું. ધ્રુજતી ઊભી. અંબરીશ મહારાજ કે દીકરી ધ્રુજીશ નહીં બેટા તું, આને કે હાથી શણગારો, અંબાડી
હાથીની પહેરવા માટે સરસ વસ્ત્ર આપો, અલંકાર આપો, અને આખી નગરીમાં એનું ફૂલેગું કાઢો કે. તો બોલો, આખી નગરીમાં ધામધૂમથી એનું શોભાયાત્રા નીકળી. બોલી તો આશ્ચર્યમાં પડી ગઈ કે મેં અપમાન કર્યું, ન કહેવાના શબ્દ કીધા ન છતાં પણ મારું આટલું સન્માન કર્યું. પગમાં પડી ગઈ કે મને સમજાતું નથી. અંબરીશ મહારાજ ત્યારે કીધું કે દીકરી, તે કોઈ અપરાધ નથી કર્યો, તે તો મારું સન્માન વધાર્યું છે. હું આટલા વર્ષોથી ભગવાનની ભક્તિ કરું છું, પણ મને કોઈએ ભગતનો દીકરો ન કીધો, પણ તે મને ભગતનો દીકરો કહી દીધો. મારા માટે ભગતના દીકરા કહે એનું કેટલું ગૌરવ હોય સાહેબ. બાકી ચોરના દીકરા કહે તેથી આપણે બાજવું પડે. આપણા બાપને ભક્તની કોઈ ઉપમા આપે તો સાહેબ એ કેટલું ગૌરવ છે. બેનો, તમને કોઈ કેમ કે ને કે ભક્તાણીની દીકરી મોટી હેલી, તેથી એને એમ 100 રૂપિયા આપજો, એને ઘોર કરો 10 દની. આમ આપણે ઘોર કરીએ ને કે આપણને સારું બિરુદ આપે છે. હા, અંબરીશ મહારાજે આવું સન્માન કર્યું. ઓલી વહુવારું ઘરે ગઈ, એની હા હું કે આ તને આટલું બધું માન સન્માન કેવી રીતે મળ્યું? તો કે બા, મને ખબર નહોતી કે અંબરીશ મહારાજ નાય છે, મને છાંટા ઉડ્યા, મેં ગાયરું દીધી. ભગતનો દીકરો ન જોયો છેટો ના, એને મારું સન્માન કર્યું. કે તે બીજે દી વહેલી સવારે સાસુમાં કે આજે તું કપડાં ધોવા ન જાતી. પણ એને ક્યાં ખબર છે કે બધા અંબરીશ જેવા ભક્તો હોય. કોક દંડી સંન્યાસી હતા, પાસે બેઠી ચાઈને છાંટા ઉડ્યા ને મેંડી બોલવા બધું. મહાત્મા એની સહન શક્તિની હદ વીટીને તો દંડો હાથમાં જતો 2 ત્રણ નાખ્યા, લુગડા મૂકીને વહી ગઈ. ગૃહ ગઈ તો વહુ કે બા લુગડા નથી, તું લઈ આવી કે. ત્યારે વહુએ કીધું કે બા, ભક્તિ કરતા હોય એ તો લાખોમાં કોક એક અંબરીશ જેવા હોય, બાકી તો બગલા ભક્તિ કરતા હોય બધા. ભક્તિ કરો પાતાલ में प्रकट हो आकाश, दाबी दुबी ना रहे कस्तूरी की सुवास. साहेब, ભક્તિ એવી રીતે કરી. દુર્વાસા ઋષિ એકાદશીના ઉજવણીમાં આવ્યા અને ત્યારે કે આપ પારણું કરો, બસ પછી હું, આપ પહેલાં ભોજન કરો પછી હું ભોજન કરીશ. દુર્વાસા સ્નાન કરવા ગયા ને એમાં મસ્ત બની ગયા. આ બાજુ એ મુહૂર્ત વીતી જાય એટલે ભૂદેવ કે જલપાન કરી લ્યો, એટલે તમારું આ જે નિયમ છે મુહૂર્ત સચવાઈ જાય. અને વળી બ્રાહ્મણને ભોજન કર્યા વગર તમે ભોજન પણ ન કર્યું કહેવાય. પણ ત્યાં દુર્વાસા આવ્યા, ક્રોધમાં કૃત્યા નામની રાક્ષસી પ્રગટ કરી, અને કૃત્યા અંબરીશને મારવા જ્યાં જાય છે ત્યાં તો ભગવાને અંબરીશની સુરક્ષા માટે સુદર્શન ચક્ર સોંપેલું. એ સુદર્શન ચક્રે કૃત્યાનો વધ કર્યો, ત્યાંથી અટક્યું નહીં અને દુર્વાસાની પાછળ પડ્યો. દુર્વાસા મુઠ્ઠીઓ વાળીને ભાગ્યા બ્રહ્મા પાસે, વિષ્ણુ પાસે, છેલ્લે મહાદેવ પાસે ગયા. છેલ્લે વિષ્ણુને કહે, વિષ્ણુ ભગવાન કે મારું કંઈ ન હાલે, બધા હાથ, પણ આ તમારું સુદર્શન છે, મારું છે, પણ મેં હવે સેવામાં આપ્યું છે એટલે. તો અંબરીશ મહારાજ થયા. ઇક્ષ્વાકુ નામના એક રાજાના વંશની અંદર ભગવાનનું પ્રાગટ્ય થાય છે. એમાં 3 મોટા પુત્ર વિકુક્ષી, નિમિ અને દંડક, 25 નાના પુત્ર આર્યવ્રતના રાજા બન્યા, 25 પશ્ચિમના અને 47 ને દક્ષિણના અધિપતિ બનાવ્યા. એમાં વિકુક્ષીના વંશની અંદર પુરંજયનો અનેનાનો પૃથુનો વિશ્વરંધી, એનો ચંદ્ર, યુવનાશ, શાબાશ, બહુલાશ, કવલ્યાસ, દષ્ટાશ, ઐશ્વર્ય, કુશાશ્વ, સૈનજીત અને યુવનાશ ઋષિઓનો સેવા પૂજા કરતા અને યજ્ઞ કરાવતા અને પુત્રની પ્રાપ્તિ માટે ઋષિઓને પ્રાર્થના કરતા. એક કળશ આપ્યો, 2 અલગ અલગ, એક પત્નીને માટે અને એક પોતાના માટે. ભૂલથી પોતે મંત્રવાળું પાણી પી ગયા યુવનાશ, અને એથી એના ઉદરેથી પેટને ફાડીને માંધાતા નામના પુત્રનો જન્મ થયો. પછી આંગળીથી એનું પોષણ કર્યું. માંધાતા એટલે માંધાતા, અને માંધાતાની દીકરી
બિંદુમતી જે હતા એના પુત્ર મુચુકુંદ થયા, કે જે મુચુકુંદ મહારાજે કાલ્યવનનો ભગવાને એમના દ્વારા સંહાર કર્યો. એમની 50 પુત્રી શોભિત ઋષિને પરણાવેલી. માધાતાના હારિત, હારિતના સત્યવત, સત્યવતના હરિશ્ચંદ્ર, હરિશ્ચંદ્રના રોહિત, રોહિતના હરિત, હરિતના ચંપ, ચંપના સુદેવ, સુદેવના વિજય, વિજયના મરુક, મરુકના બાહુક. અને બાહુકને ત્યાં અસંખ્ય પત્નીઓ હોવા છતાં પણ પુત્ર નહીં. એક પત્નીને સારા દિવસ રહ્યા. બીજી પત્નીઓને ઈર્ષા દેખાઈ થઈ, ઝેર આપી દઈ કે મારી નાખીએ ઉદરમાં બાળકને. તો બાળક ઝેરને પચાવી ગયો, અને ઝેરને સંસ્કૃતમાં ગર કહેવાય. ગર ઝેર સહિત એટલે સગર. સગર રાજાનો ત્યાં જન્મ થયો. અને સગરનું ચરિત્રના 60,000 જે પુત્ર હતા. કપિલનારાયણ ભગવાનનો દૃષ્ટિનો દોષ ગીર્યો, અને પરિણામે બધા બળીને ભસ્મ થયા. સગરના એક પતિનો પુત્ર અંશુમાને ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરી. ત્યારે ભગવાને કપિલે કીધું કે જો ગંગાજી સ્વર્ગમાંથી ધરતી ઉપર આવે તો જ એને મોક્ષ મળે. અંશુમાને તપ કર્યું, એનું આયુષ્ય પૂરું થયું. એના પુત્ર દિલીપ અને દિલીપના પુત્ર ભગીરથે 3 પેઢીના તપ થયા. ત્યારે ભગવાન ગંગાને કહે છે કે આપ ધરતી પર જાઓ. ગંગાજી કહે છે કે હું ધરતી ઉપર જઈશ એટલે બધા પાપીઓ એના મેલ મારામાં ધોઈને મને મેલી કરી નાખશે. ત્યારે ભગવાને કીધું કે પાપીઓના પાપના મેલને એ ભલે તારામાં ધોઈ જાય, પણ મારા દેશનો સાધુ ને સંત જેથી તારામાં સ્નાન કરવા આવશે તેથી તને પાવન કરી જશે. અને એટલે આજ પહેલું સ્નાન જે હોય ને કુંભ મેળો હોય એમાં સાધુ સંતોનો છે. એના જીવન નિષ્કલંક છે સાહેબ. એ તો પવિત્ર વસ્તુને પણ પવિત્ર કરે છે. એટલે ગંગાજી કરતાં પણ પવિત્ર છે આવા સંત સાધુના ચરણ કમળ. સંતને કોઈ દી હાથ ન મિલાવાય. એ પોતે એવું ન ઈચ્છે, પણ આપણામાં એટલો વિવેક હોય, હાથ આપણા ભાઈબંધને મિલાવાય. દોસ્ત એને બધ ભરાય, એમ મારો ભાઈબંધ એમ કરે. ધબ્બો મારવા ધબ્બોય મારાય. અરે ભલા માણા ક્યાં દેખાતો. પણ સંતને જોઈને ચરણોમાં વંદન કરો સાહેબ. બસ સંતના ચરણો તીર્થયાત્રા કરતા મહાન છે સાહેબ. તીર્થોનો રાજા કોણ આ ધરતી ઉપર? બોલો, તીર્થોનો રાજા કોણ? કોઈ આવડતું હોય તો ખોટું પડે તો કાંઈ વાંધો નહીં, આપણે કાંઈ અંગૂઠા પકડવાના નથી. મેં 9 વર્ષ નોકરી કરી. હા, 1 વર્ષ વધારે કર્યું હોત તો પેન્શન આવત. હું પ્રાઇમરી ટીચર હતો, બીએડ સુધીનો અભ્યાસ સંસ્કૃતમાં. એટલે આપણે કાંઈ એવું હોય કહીને પણ કયો તો ખરા કે તીર્થોનો રાજા કોણ? પ્રયાગ. અમારા તબલચી ઉસ્તાદને વંદન કરો, તાલી પાડો. નકર નોય આવડે કે નહીં, પણ પ્રયાગ છે એ તીર્થોનો રાજા છે. કારણ કે ત્યાં ગંગા જમના સરસ્વતીનો ત્રિવેણી સંગમ છે. પણ માનસમાં ગૌસ્વામી કહે છે કે એ પ્રયાગમાં તો મારે તમારે જવું પડે, એના માટે ભાડું જોઈએ, એના માટે સમય પણ જોઈએ, આપણે જવું પડે. પણ ભારતના સંત છે. મૃદ મંગલમય સંત સમાજો. શ્રી રામ, જય રામ. સુહાગો મૃદ મંગલમય સંત સમાજો. શ્રી રામ જય રામ જય જય રામ. જો જગ જંગમ તીરથ રાજો. શ્રી રામ જય રામ જય જય રામ. જો જગ જંગમ તીરથ રાજો. શ્રી રામ જય રામ જય જય રામ. તો પ્રયાગ એનાથી પણ મારા દેશના આવા સાધુ સંતો મહાન છે. મૃદ મંગલમય સંત સમાજો. જો જગ જંગમ તીરથ રાજો.
એ ભારતના સંતો ગંગા તારામાં સ્નાન કરશે તેથી તું પાવન થઈ જઈશ. અને ગંગાને થયું કે તું તો મારું અસદ ભાગ્ય કહેવાય. ભગીરથને કહે છે કે હે ભગીરથ, હું આવું ધરતી ઉપર, પણ મારો પ્રવાહ પ્રચંડ વેગવાળો હશે તો આ પૃથ્વી રસાતાર જશે, મને ઝીલવાનો પ્રબંધ કર. ત્યારે ભગીરથે મહાદેવજીની પ્રાર્થના કરીશ કે મહાદેવ સિવાય કોનામાં સામર્થ્ય છે. હળહળ વિષ નીકળ્યું ત્યારે મહાદેવે પીધું તું. આથી મહાદેવજીની સ્તુતિ પ્રાર્થના કરીને મહાદેવજી જ્યાં તૈયાર થયા, ગંગાને જટા વિખેરીને આહવાન આપ્યું, પણ ગંગાને અભિમાન આવી ગયું કે અંગ અભિમાનીને આકાશેથી ઉતરા પડતા ધોધમાર પાણી જટામાં ગંગાજી હતો વાણી, જટામાં ગંગાજી હથવાણી. જોગીએ મુજને જાણી જાણી और नदी सब एना दिलમાં જોગી મુझने જાણી. આજ ત્રિપુરારીનો ગર્વ ઉતારે, આજ ત્રિપુરારીનો ગર્વ ઉતારે, પાતળ લઈ જાઓ તાણી જટામાં ગંગાજી અટવાણી, જટામાં ગંગાજી અટવાણી. અભિમાન ગંગાને આવ્યું કે પણ ત્યાં તો જેવા ગંગાજી જટામાં અટવાણાને શિવજીએ કરી જટા બંધ. અને પછી તો ગંગાને જે મુંજારો થયો છે ભાઈ, મહાદેવના સ્વરૂપ એમનું સામર્થ્ય આજ એનો ગંગાજીને વહેતા મૂક્યા છિદ્ર દ્વારા નાના 3 ધારાઓમાં. આગળ ભગીરથ અને પાછળ ગંગાજી. રસ્તામાં જુહુ નામના ઋષિ પૂજા પાઠ કરતા હતા તો ગંગાજી સામગ્રી તાણી ગયા. તો જુહુ ઋષિને પણ ક્રોધ આવ્યો, ગંગાને પકડીને પી ગયા. તો ગંગાજી વિચારમાં પડી ગયા કે મહાદેવની જટામાંથી મુક્ત થઈ તો આ જોગીના પેટમાં હલવાણી. વળી પાછી સ્તુતિ પ્રાર્થના કરી. અભિમાન ધીરે ધીરે ઓગળતું ગયું. નીકળે છે ત્યારે થોડાક પવિત્ર નથી, કારણ કે મિક્સ બધું હોય, ધીરે ધીરે પવિત્રતા આવે છે. જુહુ ઋષિએ પણ એમને મુક્ત ગીરા, એટલે એક નામ ગંગાજીનું પડ્યું જહાન્વી. કપિલ ભગવાનના આશ્રમ સુધી ભગીરથ ગંગાને લાવ્યા. ગંગાસાગર સંગમ થયો અને એમાં તમામ સગરના 60,000 પુત્રોને ભસ્મ જે હતી ભળી અસ્થિ ભીડ્યા. મોક્ષ મળ્યો ત્યારથી આપણે પણ આપણા સ્વજનોના અસ્થિ એનું વિસર્જન ગંગાજીમાં કરીશું. ગંગાના અવતરણની કથા સુખદેવજી ભગવાને પરીક્ષિતને સંભળાવી. એ ભગીરથના વંશની અંદર આગળ ભગીરથના સિંધુદૂપ, અયુતાયુ, ઋતુપર્ણ, સર્વકામ, સુદાસ, સૌદાસ, મૂલક, એડવિડ, વિશ્વસ એના ખટવાગ થયા. કે જે ખટવાગ રાજાએ ભગવાનની પાસે કહ્યું કે મારે મોક્ષ જોયો હોય તો એક પલમાં પણ થઈ જાય, બધું સર્વસ્વ છોડી દો, એકાંતમાં જઈ અને અલખનું આને. એ ખટવાગના થયા દીર્ઘબાહુના રઘુ થયા. અને રઘુ નામના રાજાથી સૂર્યવંશ રઘુવંશ કહેવાનો. રઘુના અજ અને અજના દશરથ થયા છે. ગુવર્થે ત્યક્ત રાજયમ વ્યચરદ્વનું પદ્મપદાભ્યામ પ્રયાયામ, અહીંયાથી શરૂઆત કરી છે. પણ આપણે એક પરંપરા છે કે ભગવાનનું પ્રાગટ્ય રામજીનું છે, એ થોડી માણસના આધારે થોડું લઈ અને ભગવાનનું પ્રાગટ્ય કરી. દશરથ મહારાજ એને ત્યાં ભગવાન પ્રગટ થાય, કૌશલ્યા માતાને ત્યાં પ્રગટ થાય. પણ એ કરતાં પણ ભૂમિને મહિમા વધારે છે. અયોધ્યા
જ્યાં કોઈ યુદ્ધ નથી એવી ભૂમિ એ શાંત ભૂમિ છે. જેના ઘરમાં શાંતિ હોય એના ઘરમાં ભગવાન આવે. શાંતિ અને શાંતિ ત્યાગ વગર ન આવે. ત્યાગાત શાંતિ નિરંતરમ. જેનું ઘર હંમેશા ત્યાગમાં તત્પર રહે છે અને સામાન્ય ત્યાગ નહીં સાહેબ. સાહેબ અહીંયા આપણને બધાને આ જ્ઞાન યજ્ઞની અંદર સામેલ કર્યા. આ ત્યાગ કોઈ સામાન્ય નથી. 12-13 લાખ રૂપિયા ઉપરનો ત્યાગ છે, પણ છતાં ચહેરો હસતો વળી તમને મને ફરવા મોકલે એ જુદા. સાહેબ મેં તો પહેલી વાર જોયું મારી જિંદગીમાં. મેં કેટલી યાત્રાઓ કરી બીજાની જોઈ, પણ ટ્રેનની અંદર અમે ચોખ્ખું લખી કે ભોજનની વ્યવસ્થા સંયમ. પણ સાહેબ અહીંયા તો ભોજનની પણ વ્યવસ્થા થાય. તાલીથી વધાવો આવી સુવિધા. હું તો મારી ટૂરમાં ચોખ્ખું લખું કે આવતા જાતા ટ્રેનમાં ભોજનની વ્યવસ્થા સંયમ કરવાની. એમના ભાઈના દીકરા ભાઈ આશીષભાઈ ને ભાઈ પ્રશાંત વ્યવસ્થા મને તો ખબર નથી, પણ મારા ભાઈ ભત્રીજો મને કે કાંઈ ન ઘટે હો, કે સવારમાં નાસ્તો ને ચા ને બધું કે. વળી પાછા પૂછવું આવે કે કાંઈ તકલીફ સાહેબ. આના આવી ઉદારતા ક્યાં જોવા મળે સાહેબ? જેટલા ઉદાર ઈશ્વર પ્રત્યે હું તમે રહીશું ને, અનુભવના જગતનું સૂત્ર છે કે ધર્મ વધે તો ધન વધે, ધન વધે તો માન વધે, માન વધે તો મન વધે, અને પછી વધત બધું વધી જાય. પણ જેથી ધર્મ ઘટે તેથી ધન ઘટે, ધન ઘટે તેથી માન ઘટે, મન ઘટે, અને બધું ઘટત ઘટી જાય. જેથી ધર્મ મારો ને તમારો વધશે ને તેથી ધન પણ વધશે. અને ધન દાન વગર નકામું છે. રાજનીતિ બીનું, ધર્મ બીનું ધર્મા, અને હરિ સમર્પે બીનું સત્કર્મા. નીતિ વગરનું રાજ નકામું છે અને ધર્માદા વગરનું ધન નકામું છે. રામાયણની એક રાક્ષસી આવું બોલી ગઈ હતી રાવણને, બોલો. અને હરિને સમર્પણ કર્યા વગરનું નકામું છે. કોઈ પણ સત્કર્મ એને સમર્પિત કરો. બસ હું નહીં, આ કરનાર તમે. તો ઉદારતા જીવનમાં હશે. એના ઘરે ભગવાન હોય જ સાહેબ. સંતાનો એવા સંસ્કારી સાહેબ હોય ને કે વાત જવા દ્યો. મારે ટૂરમાં એક વડીલ આવેલા, એટલે એમની તબિયત સારી નહીં, અને રિટર્નમાં સ્લીપર ક્લાસની ટિકિટ ને તબિયત સારી. એનો છોકરો બહુ મોટા હોદ્દા ઉપર ને સમયનો અભાવ. પણ સાહેબ એટલું કીધું ને કે મારી તબિયત સારી નથી, તો તરત જ ફ્લાઇટની ટિકિટ લઈને આવ્યો ને લઈ ગયો સાહેબ. બોલો, આવા જુદી સંતાન હોય સાહેબને. તો ભાઈ દીપ્તેશભાઈ જેવો દીકરો પણ સારી એન્જિનિયર, અને રંગાઈ ગયા છે એ સાહેબ. સારા સંતાન હોય ને તેથી ભલે ને હું તો કહું ઝૂંપડીમાં રહેતા હોય, પણ આપણા જેટલું કોઈ મહાન ધનવાન નથી. સાચું ધન તો આપણે સંતાનો જે સંસ્કારી હોય એ મોટી સંપત્તિ છે. આપણા કીધામાં હોય, આપણા બોલને પૈડાને ઝીલી લે અને હસતા હસતા સાહેબ. અને ઘણાના બંગલા મહેલોમાં કરોડો રૂપિયા હોય, પણ સંતાન જેના વ્યસનીને વ્યભિચારી હોય. તમારે જે કરવું એ કરો. મને કાંઈ પુત્ર 4 પ્રકારના છે: સંભાવી, વેરી, શત્રુ અને સેવક. વેરી હોય વેરવાડવા આવ્યો હોય, શત્રુ પુત્ર આવે ઉદાસીન, એ કે મારે તમારું કંઈ જોતું નથી ને હું તમને કંઈ આપી જ નહીં. પણ ચોથા ઉત્તમ પુત્ર છે સેવક જ. આવા સેવક પુત્ર যদি મળે તેથી એ સંપત્તિ મોટી છે. સંસ્કારની સંપત્તિ મોટી છે, ધનની સંપત્તિ મોટી નથી. ધનની સંપત્તિનો વારસો તો કદાચ એના ભાગ્યમાં હશે તો ભોગવશે, પણ સાહેબ સંસ્કાર જો આપ્યા છે તો પેઢીની પેઢી સુધી જળવાઈ રહે સાહેબ. બાકી ધન ન જળવાઈ રહે. તો જેનું ઘરમાં આવી શાંતિ છે ત્યાં ભગવાન આવે. મનમાં શાંતિ હોય તો ભગવાન મનમાં આવે, હૃદયમાં પણ આવે. બીજું નામ છે અવધ, જ્યાં કોઈનો વધ નથી. અને વધ ત્યારે જ ન હોય કે જ્યારે હૃદયનો ભાવ હોય તો જ.
બાકી ક્રોધ હોય તો વધ થાય, પણ જેના હૃદયમાં દયા છે એના જીવનમાં ક્યારેય પણ હિંસા નથી. અને એટલા માટે પ્રારંભ ગોસ્વામીજીએ જ્યારે કર્યો છે ત્યારે અવધને પહેલા વંદન. અવધપુરી રઘુ કુલમની રાવ, શ્રી રામ જય રામ જય જય કુલમની રાવ, રામ જય રામ જય જય રામ, વેદ વિદિત તેહી દશરથ રામ. શ્રી રામ જય રામ જય જય રામ, ધર્મ હૃદય ભગતિ મતી સારંગ પાણી. શ્રી રામ જય રામ જય જય રામ. બહુ સરસ. અવધપુરી રઘુકુલ મની દાવ. અવધને પહેલા યાદ કરીને કે એ અવધના રાજા દશરથ મહારાજ કોઈ સામાન્ય પરિચય નથી, રઘુકુળના ભૂષણ રૂપ છે. રઘુકુલ મની રાવ, વેદ વિદિત, વેદોમાં પણ જેનું નામ વિખ્યાત છે તે દશરથ રાવ. દશરથ મહારાજનો પરિચય અને આગળ જે આપ્યો છે સાહેબ, ગીતામાં ભગવાને મને તમને કીધું છે કે સ્વલ્પમસ્ય ધર્મસ્ય ત્રાયતો મહતો ભયા. સ્વલ્પ માત્રામાં ધર્મનું આચરણ કરશો તો પણ હું તમને આદિ વ્યાધિને ઉપાધિના દુઃખમાંથી મુક્ત કરીશ. પણ દશરથ મહારાજને માટે ગોસ્વામીજી કહે છે કે ધર્મ ધુરંધર, ધર્મ ધુરંધર છે સાહેબ. ગુણનિધિ જ્ઞાની છે, પણ આ બે વસ્તુ નકામી છે જો હૃદયમાં ભક્તિ ન હોય તો. મેં આપને કહ્યું ને કે હૃદય એટલે મળ્યું છે, તો હૃદય ભક્તિથી ભરેલું છે અને મતિ સારંગ ધનુષને દાન કરે એવા ભગવાન રામચંદ્રના ચરણોમાં છે. આવા દશરથ મહારાજનો પરિચય આપ્યો. અને એ દશરથ મહારાજ ત્રણ પત્ની પણ કોઈ સંતાન નથી. ગુરુની પાસે જાય છે, પેલા સુખની વાત કરાય અને જે કાંઈ મનમાં દુઃખ હોય, સંશય હોય, એની વાતો જ્યાં ત્યાં ન કરાય. આપણા ગુરુ હોય, કોઈ સાધુ હોય, સંત હોય, ત્યાં સંશયની વાત કરાય, દુઃખની વાત કરાય. દશરથ મહારાજે વશિષ્ઠ બાપજીને કહ્યું કે મહારાજ, આપની કૃપાથી કોઈ વાતનું કમી નથી અને શેર માટીની ખોટ છે. મહારાજ એના માટે પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાવવો પડશે. એક નહીં, ચાર પુત્રના પિતા બનશો અને એ પણ કોઈ સામાન્ય નહીં હોય. અખિલ બ્રહ્માંડ નાયક સ્વયં 4 સ્વરૂપથી તમારે ત્યાં પ્રગટ થશે. પણ એના માટે પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાવવો પડશે. આવા કાર્યમાં વિલંબ ન કરાય અને તુરંત સિંગિરીશને બોલાવીને યજ્ઞનો પ્રારંભ કરાવ્યો છે. અને યજ્ઞમાંથી ભગવાન સ્વયં ખીરનો પ્રસાદ લાવી અને દશરથ મહારાજને આપ્યો છે. એ ખીરના પ્રસાદની વહેંચણી કરવામાં આવી. અડધો ભાગ કૌશલ્યાને, અડધા ભાગના 2 ભાગ કરીને સુમિત્રાને કૈકેયીને આપ્યો. કૈકેયી યુવાન છે, રૂપાળા છે, જમીન આસમાનનો ઉંમરમાં તફાવત છે. કૈકેયી રાજાને એમ થયું કે 2 પત્ની છે અને હજી સંતાન નથી. જો મારી દીકરીથી સંતાન થાય તો એ રાજમાતા બને અને મારી દીકરીનો પુત્ર રાજકુમાર બને. સ્વાર્થની ભાવના છે. કૈકેયીને એમ લાગ્યું કે રૂપાળી યુવાન હું, માનીતી હું, અને મને અડધાનો અડધો આપ્યો. કૌશલ્યની હારે પણ ન ગણી. આવો એક ભાવ જાગ્યો માણસની અંદર નથી, પણ એક એવી દંત કથા છે કે એ વખતે આકાશમાંથી એક સમડી ઉડતી ઉડતી આવી અને કૈકેયીના હાથમાંથી પ્રસાદ ઉપાડી ગઈ. એને થોડોક ખાધો પણ થોડોક નીચે પડ્યો. અંજનીમાં
સૂર્યનારાયણ ભગવાનને અર્ઘર્પણ કરતા હતા, એના ખોબામાં પડ્યો. એ પ્રસાદ અંજની માએ ખાધો તો અહીંયા હજુરીદાસ હનુમાનજી મહારાજનું ભાગટ થયું હતું કે સમળીએ ખાધો તો એને 2 પક્ષીઓ થયા, એક જટાયુ અને એક સંપાતિ, 2 ગીધ એને 2 રામ કામમાં આવ્યા. હવે કઈ ના હાથમાં કઈ રહ્યું નહીં, એટલે કૌશલ્યા ઉદાર છે, ભોળા છે, પ્રેમ લક્ષણા ભક્તિ હોય ને એ હંમેશા વહેંચીને ખાય. કૌશલ્યા એ પોતાના ભાગમાંનો પ્રસાદ હતો એ અડધો એમને આપ્યો છે. અને સમય જતા એ બીધી ગર્ભ સહિત સબ નારી, 3 રાણીઓને સારા દિવસ રહ્યા છે. ધીરે ધીરે સમય હવે એ જે હતો કારતક, માગસર, પુષ, મહા, ફાગણ અને ચૈત્ર આવ્યો. શુક્લ પક્ષ છે, એકમ, બીજ, તીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ, આઠમ અને નોમ આવી. આ બાજુ રાવણ અને કુંભકર્ણનો ખૂબ કાળો કેર છે, અત્યાચાર છે. દેવતાઓ ત્રાહિમાન પોકારી ગયા છે અને ધરતીમાં પણ ગાયનું રૂપ લઈ અને ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરે છે કે હવે આ ત્રાસમાંથી મુક્તિ મળે, ક્યારે મળે. બ્રહ્માદિક દેવતાઓ અને ધરતીમાં સ્તુતિ કરે છે. જય જય સુર નાયક જન સુખદાયક પ્રાણત પાલ ભગવંતા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. हितकारे जय असुरारे सिंधो सुता प्रियकंता. बोल श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम. पलन सुर धरन अद्भुत करन मरम न जाने कोई. बोल श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम. सहज कृपाला दीन दयाला कर अनुग्रह सोई. कृपाला दीन दयाला कौशल्या हितकारी. जय जय अविनाशी जगत बासी व्यापक परमानंदा. श्री राम जय जय राम, श्री राम जय जय राम. विगतदुतीतं चरित पुनीतं माया रहित मुकुंदा. श्री राम जय राग विराग अति अनुराग संग सहाय न दोगा. श्री राम जय राम श्री राम जय श्री राम जय सिया राम, श्री राम जय जय राम. सोर समूह विनंती करे पहुँचे निज धाम, जग निवास प्रभु प्रगटे अखिल लोक विश्राम. श्री राम जय जय, श्री राम जय जय राम, श्री राम जय जय राम. આમ દેવતાઓએ પાપ વધી ગયા, અનીતિ વધી ગઈ છે. ભગવાનનું કાર્ય છે જબ જબ હોય ધર્મ કી હાનિ, બાઢહી અસુર અધમ અભિમાની. ભગવાન રામ આશ્વાસન આપે, જ્યોતિર્લિંગ પરમાત્મા જ્યોતિ સ્વરૂપ, કે આપ બધા પ્રતીક્ષા કરો અને મારા અવતારના કાર્યમાં તમે પણ મને સહાયરૂપ બનજો. તમામ દેવી દેવતાઓ અયોધ્યાની અંદર નર નારી બન્યા, પણ 33 કોટી છે એટલે બાકી બધા રીછો વાનર બન્યા. ભગવાન ભોળા મહાદેવ પણ કહે છે કે પ્રભુ હું પણ તમારા અવતારના કાર્યમાં તમને મદદરૂપ બનીશ અને હનુમાનજી મહારાજ નામથી હું અવતાર ધારણ, રુદ્રાવતાર છે. બ્રહ્માજી કે હું જાંબુવાન બનીશ. અને આમ બધાએ
ભગવાનના અવતારના કાર્યની અંદર બધાએ વચન આપ્યું છે, સહયોગ આપ્યો છે. સમય જતાં વાર ન લાગે, ધીરે ધીરે એ સમય આવી ગયો. જોગ લગન ગ્રહવાર તિથિ અને સકલ ભય અનુકૂળ, ચરવર અચર હર્ષ જીત રામ જન્મ સુખમૂળ. એ સમય આવી ગયો છે. એથી પહેલા ભગવાને માને દર્શન આપ્યા ચતુર્ભુજ રૂપમાં. ચતુર્ભુજ રૂપમાં દર્શન આપી માને કહ્યું છે કે મા પૂર્વ જન્મમાં તમે શત્રુપા મહારાણી હતા અને મારા પિતા દશરથ મહારાજ મનુ મહારાજ હતા. ચોથી અવસ્થામાં વનમાં જઈને મારું તપ કરતા મને પ્રસન્ન કર્યો. ત્યારે આપે મારી પાસેથી વરદાન માંગ્યું કે તમારા જેવો પુત્ર મળે તો અમે બીજો અવતાર ધારણ કરીએ મનુષ્યનો. મેં તથાસ્તુ કહેલું. પણ સાથે સાથે ત્યારે તમે એમ કીધું હતું કે અમે બીજો જન્મ લે તો અમને પૂરો જન્મ યાદ તો રહે નહીં. તો તમે મને વરદાન આપ્યું છે ને તમે મારા પુત્ર બની આવવાનો, એની મને ખબર કેમ પડે? તો ભગવાન કહે છે કે જ્યારે પણ હું અવતાર ધારણ કરીશ ત્યારે તમને પૂરો જન્મ યાદ અપાવીશ. અને આજ ભગવાને માને કૌશલ્યાને પૂરો જન્મ યાદ અપાવ્યો, સ્મરણ કરાવ્યું અને યાદ આવી ગયું કે આજ પરમાત્મા આજ મારે ત્યાં પુત્ર બનીને આવવાના છે. પણ માએ કીધેલું કે પછી વિસ્મરણ કરાવી નાખજો. હા, મને એમ ન થવું જોઈએ કે જગતનો માલિક, નહીતર પછી પુત્રનો પ્રેમ નહીં મળે ને, અને મને પણ પ્રેમ નહીં મળે. ભગવાન કહે છે એટલે આજ ભગવાન ચતુર્ભુજ રૂપમાં આવી મને દિવ્ય જ્ઞાનનો એ ઉપદેશ આપ્યો. ત્યારે માએ આજે ચતુર્ભુજ રૂપમાં રહેલા ભગવાન ચતુર્ભુજ નારાયણની સ્તુતિ કરી છે. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકાર મુનિ મનહારે અદ્ભુત રૂપ નિહારી. જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. હર્ષિત મહતારી મુનિ મનહારી અદ્ભુત રૂપ વિહારી. લોચન આયુધ ભુજ ચારી, ભૂષણ અભિરામ તનુ તન શ્યામા નિત્યાયુધ ભુજચારી. ભૂષણ બનમાલા નયન ભસાલા શોભા સિંધુ ફલા. ગૌરી તેહી ગુણ જાના ઉદય માના વેદ પુરાણ બનતા. કરુણા સુખ સા. એક રામનવમી, બીજી જન્માષ્ટમી જ્યારે જ્યારે આવે છે ત્યારે ત્યારે એટલો બધો આનંદ હોય છે, ઉમંગ હોય છે. પણ જેથી ભગવાન સ્વયં આવ્યા હશે તેથી કેટલો આનંદ હશે. એ તિથિને નમન એટલે ગોસ્વામીજી કરે છે. નવમી તિથિ મધુમાસ પુનીતા. થોડા ઇકો મધુમાસ પુનીતા. પક્ષિત હર પ્રીતા. શુક્લ પક્ષ વિજિત હરિ પ્રીતા. દિવસે અતિ શીતલ દામા. મધ્ય દિવસ અતિ શીતલ ધામા. અખિલ લોક દાયક દેશ રામ. પાવન કાળ લોકેશ રામા. બહુ સરસ મજાના એક
છે કે જે તૃતીય ભગવાન શુક્લ પક્ષ અભિજીત નક્ષત્ર અને ભગવાન એના પ્રાગટ્યનો સમય માતાને વિસ્મરણ કરાવી દીધું એ જ વખતે અને આવી પવિત્ર પુણ્યતિથિ કૌશલ્યામાં હવે ભગવાનને બહુ સરસ કહે છે કે અત્યારે તો તમે મારી સામે વિશ્વ પિતાના રૂપમાં છો, પણ તમે મને વચન આપ્યું હતું કે હું પુત્રના રૂપમાં આવીશ, તો અત્યારે તો તમે મારા નહીં આખા જગતના બાપ બનીને આવ્યા છો, તો હવે તમે બાળક બનો. માતા પુની બોલી સોમતી ડોલી તજ હું તાગ્ય રૂપા ઈદેશ સબીલા અતિપ્રિય શીલા યહ સુખ પરમય નુમા. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. માતા પુની બોલી સોમતી ડોલી તજ હું તાગ્ય રૂપા ઈદેશ સબીલા અતિપ્રિય શીલા યહ સુખ પરમય નુમા. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. અને માએ જ્યાં ભગવાનને કીધું ને કે કીજે શિશુલા બાળક બનો, અને એ જ વખતે જગતનો માલિક સુની પાચન સુદાના રોડ ખાના હોરી પલક શુદ્ધુપા એ ચરિત જગાવઈ હરિપદ પાવહી તેન પરઈ ભવ કૃપા. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય શ્રી રામ. વચન સુદાના રોડ ખાના હોરી પલક શુદ્ધુપા ये चरित जगावई हरिपद पावई तेन परई भव कृपा. श्री राम जय राम जय श्री राम श्री राम जय राम जय श्री राम श्री राम जय राम जय श्री राम श्री राम जय राम जय श्री राम. विप्रधैर्य सुर संदेहित नित मन अवतार निज इच्छा निर्मित तनु अन माया गुरु. ભગવાન બાળક બન્યા કે માં હવે બરોબર, અને રોવાનું કીધું તો માએ. માતા કોની બોલી સોમતી ડોલી કરો તમે લ્યો અને રોદન રડો. અને રડવાનું એટલે કહે છે કે તારું જગત દુઃખી છે તો તને રડવું કેમ ન આવે. અને આજ બાળક ભગવાન બન્યા અને પછી માને કે હવે બરોબર માં, તો માં કહે છે ના તાજું જન્મેલું બાળક છે ને એ કંઈ આવડું મોટું ન હોય. તો વળી ભગવાન નાના નાના થયા કે હવે બરોબર કે ના, અને તાજું જન્મેલું બાળક હોય એવું ભગવાને રૂપ ધારણ કર્યું કે હવે બરોબર છે માં, તો કે હવે બરોબર ખરું, પણ તાજું જન્મેલું બાળક બોલે નહીં, તમે તો બોલો છો. એટલે પછી ભગવાન માને કે તો શું કરવું, તો કે બાળક જન્મે એટલે શું કરે, રડે ઉઆ ઉઆ. એ જ વખતે ભગવાને સુની બચન સુજાના રોદન ઠાના વહી બાલક સ્વરૂપ ભૂપા. અને બહુ સરસ ગોસ્વામીજીએ ફલશ્રુતિ બતાવી છે કે જે કોઈ રામ જન્મની કથાને સાંભળશે ને સાહેબ તે ન પરઈ ભવ કૃપા. આ ભવસાગરના કૂવામાં એ પડશે નહીં અને હરિપદ પાવઈ. હવે હરિનું પદ એ ખુરશી ખાલી હોય તો આપણે બેહાય ને, પણ હરિ જો એની ખુરશી ખાલી કરી એનું પદ ખાલી કરી અને હરિ જો ધરતી પર આવે તો એના ભક્તોને ભગવાન પોતાનું પદ આપે છે, હરિપદ પાવે. અને આમ જ્યાં રડવાનો અવાજ આવ્યો છે તો એક દાસીના કાનની અંદર આવ્યો ને જ્યાં જોયું તો કૌશલ્યા માના ઉદરમાં ખોડાની અંદર એ જે બાળ લાલને જોયા અને દોડતી દોડતી દશરથ મહારાજને કીધું કે મહારાજ વધાય હો. તો દશરથ મહારાજ કે આ બપોરના ચોરને કાંધમાં રહેવા તડકામાં શેની વધાય, તો કે મહારાજ આપશો શું મને, હું તમને સમાચાર આપું. તો દશરથ મહારાજ હરગાઈ ગયા ને આખો નવલોકો હાર આપ્યો કે હવે બોલો. તો કે મહારાજ કૌશલ્યા માતાએ લાલાને જન્મ આપ્યો. અને જ્યાં દશરથ મહારાજે
પુત્ર જન્મના સમાચાર સાંભળ્યા છે ને સાહેબ, તા યોગીઓને સમાધિની અંદર જે સુખ ન મળે, બ્રહ્મર્ષિઓને પોતાની યોગ સાધનામાં જે સુખ ન મળે, બ્રહ્માનંદ આજ એવો અદ્ભુત આનંદ પુત્ર જન્મના સમાચાર માળીને દશરથ મહારાજને આવે છે. બ્રહ્માનંદની પ્રાપ્તિ થઈ ગઈ છે. બ્રહ્મ ખુદ આવે તો કોને આનંદ નથી? આનંદમાં આવી ગયા ને હજી આ આનંદ ઓછો પડતો હોય ત્યાં તો એક દાસી દોડતી દોડતી આવીને કહ્યું કે મહારાજ વધાય હો, વધાય હો. માં કઈ કહીએ પણ એક લાલાને જન્મ આપ્યો છે. અને જેમ સાગરમાં બધી સરિતાઓ સમાવા જાય અને સાગર ઉછાળા મારે મોજાઓ, એમ આજ આનંદના મોજાઓ ઉછળવા લાગ્યા દશરથ મહારાજના હૃદયમાં. અને હજી આ સમાચાર પણ ઓછા હોય, એક ત્રીજી દાસી દોડતા દોડતા આવીને કે મહારાજ વધાય હો, વધાય હો. સુમિત્રા માએ એક નહીં પણ બે લાલાને જન્મ આપ્યો છે. અને એટલો બધો આનંદ ધીરે ધીરે, અને આ આનંદ એની એક મર્યાદા ન રહી. વાયુ વેગે આખા અયોધ્યામાં વાત પ્રસરી ગઈ કે અવધ મેં આનંદ ભયો, જય રમૈયા રામ કી આનંદ ભયો, આનંદ ભયો જય રમૈયા રામ, આનંદ ભયો જય કૃષ્ણલાલ કી, જય રઘુવીર રામ કી, જય રઘુવીર રામ કી, જય રઘુવીર રામ કી, જય રઘુવીર રામ કી, જય રમૈયા રામ કી, જય રઘુવીર રામ કી, જય રમૈયા રામ કી, જય રઘુવીર રામ કી. અવધ મેં આનંદ ભયો, જય રમૈયા રામ કી, રામ કી. કૌશલ્યા કો લાલો ભયો, કૌશલ્યા કો લાલો ભયો, જય રઘુવીર લાલો ભયો, જય રઘુવીર રામ કી. અવધ મેં આનંદ ભયો, જય રમૈયા રામ કી. હનુમાન કે રામ લક્ષ્મણ जानकी, जय बोलो हनुमान की, राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान की, राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान की. अवध में आनंद भयो, जय रघुवर राम की, अवध में आनंद भयो, जय रघुवर राम की, अवध में आनंद भयो, जय रघुवर राम की. उसने बोलो भयो, जय रघुवर लाल की, जय रघुवर राम की, जय कृष्ण लाल की, जय रमैया राम की. अवध में आनंद भयो, अवध में आनंद भयो, जय रघुवर लाल की, अवध में आनंद भयो, जय रघुवर राम भयो, जय रघुवर राम की. उसने बोली अवध में आनंद भयो, जय रघुवर राम की, संजी को लालो भयो, जय रघुवर राम की. अवध में आनंद भयो, जय रघुवर राम की, अवध में आनंद भयो, जय रघुवर राम की, अवध में आनंद भयो, जय रघुवर राम की. उसने बोला लो भयो, जय रघुवर राम की, उसने बोला लो भयो. रामचंद्र भगवान की जय. ભરતલાલ અંદર સૂર્યવંશમાં જે રઘુવંશ થયો ને એમાં ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર ભગવાન નિર્ગુણ બ્રહ્મ ચાર સ્વરૂપે રામ, ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્નના રૂપમાં પ્રગટ થયા. અવધના આનંદની સીમા જે છે એનું વર્ણન ન થાય. અને ચારેય દિશાઓમાં શીતલ મંદ સુગંધિત વાયુ પુષ્પોની પાસેથી નીકળી અને સુવાસને પ્રસરાવે છે. આકાશમાં બ્રહ્માદિક દેવતાઓ જે હતા પુષ્પ વર્ષા કરે છે, અપ્સરાઓ નૃત્ય કરે, ગાંધર્વો ગાન કરે છે. આવું અદ્ભુત એક આનંદનું વાતાવરણ હતું. એ વાતાવરણની અંદર આપણે પણ આપણા હૃદયને અવધ બનાવીએ, હૃદયને અયોધ્યા બનાવીએ, તો આપણા હૃદયમાં રહેલા આત્મારૂપી રામ કરિયાણાની દુકાન જાઓ, તમે માગો એ મળે, પણ તમે એમ કહો કે ભાઈ ઓલું આપો, તો ઓલું આપો એટલે હું ઓલો એમ કે શું આ કે ના ના એ નહીં, ઓલું એની બાજુમાં, એ ઓલું ઓલું કરો તો તમને કાંઈ મળે નહીં. પણ તમે એમ કહો કે ભાઈ 5 કિલો ખાંડ આપી દે તો આપી દે. એમ રામને મેળવવા કેમ? તો રામ નામ લેવું પડે.
અને રામ નામ પ્રેમના ભાવથી લ્યો. રામને મેળવવા રામનું નામ, રામ કરતાં પણ રામનું નામ મોટું છે. હા, સ્વામી અને સેવક જેવો સંબંધ છે. જ્યાં જ્યાં પ્રેમના ભાવથી રામ નામ લેવાય ને ત્યાં રામને દોડીને જવું પડે છે. એટલે નામ સ્વામી છે અને એનો નામધારી સેવક છે. સબરી પાસે જવું પડ્યું હતું ભગવાન. ભરતજી પાસે પણ ભગવાનને જવું પડ્યું. કૃષ્ણને પણ સુદામા અને મળવા દોડવું પડ્યું હતું. તો ભગવાનનું નામ જે છે એ સ્વામી છે. એવું નામ લ્યો. અને નામ લીધેથી કામ નહીં થાય. હનુમાનજીએ વિભીષણને કીધું હતું કે તમે નામ લ્યો છો પણ કામ નથી કરતા. એટલે રામ નામ મને તમને એવું મળ્યું છે કે રામનું નામ જ્યારે પાડવામાં આવ્યું ને તો ગોસ્વામીજીએ વશિષ્ઠ બાપજીના મુખમાંથી બતાવ્યું છે કે રામ નામ એમ નહીં. જો આનંદ સિંધુ સુખ રાશિ શિખર તે ત્રય લોક સુપાસી. આનંદનો મહાસાગર છે અને મહાસાગરમાંથી શિખર એટલે પાણીના વાટકામાં કે ગ્લાસમાં આંગળી બોળીને આમ છાંટણા નાખો એ જે છાંટણા છે ને એને શિખર કહેવાય. આટલું પણ હૃદયમાં આવશે તો આપણા જીવનમાં પણ આનંદથી આખું હૃદય ભરાઈ જશે. વળી 100 સુખ ધામ રામ અસનામા. એક નહીં 100 સુખનું ધામ છે. રામનું નામ સુખ આપે જ દેવાય. શિક્ષકની નોકરી હોત તો કદાચ આ કક્ષાએ ન પહોંચ્યા હોત. કાપડની દુકાન હતી તો આ કક્ષાએ ન પહોંચ્યા હોત. પણ 1991થી એક આ યાત્રા શરૂ થઈ. સપનામાં પણ ખ્યાલ નહોતો. એક્સિડન્ટલી આ યાત્રા ઉપર આવી ગયા. પણ સાહેબ આ રામ નામનો પ્રભાવ છે, કૃષ્ણ નામનો. આ પોથીને માથે મૂકી ત્યારથી દુનિયાના બાદશાહ હોય ને એમ લાગે હો, મુજે મેરી મસ્તી કહા લેકે આઈ. એટલો આનંદ આવે છે અને એનાથી બધી જ મનોકામનાઓ પૂરી થઈ ગઈ છે. નાની ઉંમરમાં હજી 28 માર્ચે હમણાં જ 57 પૂરા થયા. 58માં આટલી નાની ઉંમરમાં ઈચ્છાઓ જે હતી ને સાહેબ બધી મરી ગઈ. હવે તો ઈચ્છાઓ કાંઈ નથી. શ્વાસે શ્વાસે એનું નામ લેવું છે. શ્વાસે શ્વાસે જપો તારું નામ પ્રભુજી હેવમાં. હવે તો જીવનનો છેલ્લો શ્વાસ પણ જ્યારે કથા પૂરી થાય અને યજમાનના માથે પોતી મુકાઈ જાય ને પછી જ શ્વાસ છોડો, એના વગર ન છોડો. એમ ખુમારીથી મરવું છે, જીવવું છે ખુમારીથી, મરવું નથી. એને લેવા આવવું પડે. તો રામ નામ 2 વાર તો વિદેશ જવા મળ્યું પૂજ્ય બાપુની સાથે. સાહેબ નગર અહીંયા કોણ કોઈ ભાવ નહોતું પૂછતું. આ નોકરી ધંધા કરતા હોય તો એમાં કંઈ ભાવ ન હોય. તો ભગવાનનું નામ જે આપ્યું બહુ સરસ કોઈ શબ્દ લખા છે कि जब तक बिके नहीं थे तब तक कुछ मोल नहीं था. जब तक बिके नहीं थे तब तक कुछ मोल नहीं था, लेकिन जब से ठाकुर जी ने खरीद लिया तब से अनमोल हो गया. भाई अनमोल થઈ ગયા છે. ભાવ બોલાય છે સાહેબ. હવે તો 100 સુખ ધામ રામ અસનામા. રામ જન્મ એટલે પહેલા કે રામ કામરૂપી રાવણને કુંભકર્ણને માર્યા છે. અને જ્યાં સુધી હૃદયમાં કામ હોય ત્યાં સુધી ઘનશ્યામ ન આવે. આપણે કહીએ ને કે શેરી વડાવી સજ કરો, ઘરે આવો, આંગણીએ પધરાવો ફૂલ, મોતીડે ચોક પુરાવો, આ બધું કરો. આવું ગાય છે આપણે કોઈ પણ શોભાયાત્રામાં. એમ હૃદયમાં ક્યારે કૃષ્ણ આવશે? કથામાં તો પ્રગટાવીએ, પણ હૃદયમાં ભગવાન ત્યારે આવશે કૃષ્ણ કે કામ નહીં હોય તો. અને કામ ત્યારે ન હોય કે જ્યારે રામને હૃદયમાં રાખો. એટલે કૃષ્ણ જન્મ પહેલા રામ જન્મ એટલે છે ભેદ ન કરો હરિ અને હરમાં. રામ નામની માળા તો કરવી જ પડે. એના વગર આપણા ઈષ્ટ જે છે
એક વાર આપણને ન મળે પછી ભલે ગમે તે હોય ઈષ્ટદેવ કે કુળદેવી, પણ આજ માણસો એમાંય ભેદ કરે. કૃષ્ણને માનનાર રામમાં નહીં, રામાનંદી કૃષ્ણમાં નહીં, હવેલીએ જતા હોય એ રામ મંદિર ન જાય, રામ મંદિર જાય હવેલી. આવા ભેદભાવ ન, બુદ્ધિમાં ભેદ હોય, મનમાં ખેદ હોય તો એ ભક્તિ નથી. તો રામ એ આપણા હૃદયમાં કામનો નાશ કરે છે, અને કામનો નાશ થાય એટલે ઘનશ્યામ આવે. અત્યારે આપણે રામ જન્મની આરતી કરીશું અને પ્રસાદ જે કાંઈ છે લેશું, અને ત્યારબાદ સાંજની કથામાં આપણે કૃષ્ણ જન્મ મહોત્સવ કરીશું. તો અત્યારની કથાને આપણે અહીંયા વિરામ આપીએ. બપોરની કથા થોડી 3:30 પછી રાખીએ. 4 વાગે તો વાંધો નહીં, કારણ કે કલાકમાં થઈ જાય. 4 રાખો. કી જય. હસ્તે જન્માદાય ચાલો આરતી થઈ જાય પછી કહીશ. એવં ગ્રહગણ ગુણ વિશેષણ વિશિષ્ટાયામ શુભ પુણ્યતિથોદ્ય શ્રીમદ્ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞસ્ય ચતુર્થે અહનિ મધ્યાહ્ન કાલેન ભગવતઃ શ્રી રામચંદ્ર પ્રાદુર્ભાવાંગીભૂત યથાશક્યા વાંગમય સ્વરૂપ પુરાણ પુરુષોત્તમસ્ય પૂજાં કરીષ્યે. પુષ્પં ગૃહીત્વા દેવં પ્રાર્થયેદ આપદામપહર્તારં દાતારં સર્વસંપદાં લોકાભિરામં શ્રીરામં ભૂયો ભૂયો નમામ્યહમ. ભગવતે સીતાવલ્લભાય નમઃ. નમસ્કારાन् સમર્પયામિ. ધૂપં દીપં નૈવેદ્યં નિવેદયેત. ઓમ યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. બ્રહ્મણે પરમાત્મને નમઃ. મધ્યે પાનીયં સમર્પયામિ. નીરાજनं પ્રજ્વાલ્ય. પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા. ઉત્તરાભૂષણં હસ્તપ્રક્ષાલनं મુખપ્રક્ષાલનम् આચમનીયં સમર્પયામિ. ભગવાનને વંદન કરીએ, નમસ્કરોમિ. તતો નિરાજનમ. બોલ રામચંદ્ર ભગવાન કી જય. જય જય રઘુરાયા પ્રભુ, જય જય રઘુરાયા. સરયુ કિનારે પ્રગટ્યા, સરયુ કિનારે પ્રગટ્યા. કૌશલ્યા જાયા. ઓમ જય જય રઘુરાયા. પિતૃવચન ને કાજે વિચર્યા વન માહે. અમે વિચર્યા વનમાં હે. રાવણ માર્યો ક્ષણમાં, રાવણ માર્યો ક્ષણમાં. ભક્તોએ યશ ગાયા. ઓમ જય 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 રઘુરાયા. શબરી કેરા બોર યારો ક્યા પ્રેમે. અમે આરોગ્યા પ્રેમે. ભક્તજનોને કારણ, ભક્તજનોને કારણ. પ્રગટ્યા રઘુરાયા. ઓમ જય જય રઘુરાયા. રામચરણમાં પ્રીતિ જે કોઈ કરશે. ઓ જન્મ મરણના ફેરા, જન્મ મરણના ફેરા. હરશે દુઃખ માયા. ઓમ જય જય રઘુરાયા. જય જય રઘુરાયા. ઓમ જય જય રઘુરાયા. કર્પૂર ગૌરમ તારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભદ્રૌ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુમંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય પ્रणो હરે. સર્વમંગલમાંગલ્યે શિવે સદાકે ગૌર નારાયણે નમોસ્તે. નારાયણે નમોસ્તે. નારાયણ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ભગવતે સીતાવલ્લભાય નમો નમઃ. મંત્રપુષ્પાંજલિં સમર્પયામિ. પ્રાર્થયેત દાશરથાય વિદ્મહે सीतावल्लभाय धीमहि तन्नो रामः प्रचोदयात्. ओम राम राम. સર્વે ભક્તોને ભગવાન રામજીના પ્રાગટ્યની જન્મની ખૂબ ખૂબ બધાઈ.
આપના ચરણોમાં વંદન, અયોધ્યા ધામને વંદન. આજે આપણી કથાનું બીજું સત્ર